સમાચારમાં આગળ વધીએ તો ગાંધીનગરમાં કલેક્ટર્સ જિલ્લા વિકાસ અધિકારીઓની સમીક્ષા બેઠકનું આયોજન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ બેઠકમાં રાજ્યભરના વિવિધ જિલ્લામાંથી કલેક્ટર્સ જિલ્લા વિકાસ અધિકારીઓ હાજર જોવા મળ્યા। हाल समाचार में बस आटलू ज। तो समाचार माटे आप जोता रहो न्यूज़ 18 गुजराती। नमस्कार। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા જીંજુવાડાના રણમાં નર્મદા કેનાલના પાણી ફરી વળ્યા, જેથી મીઠાના આગરમાં નુકસાન થયું। વચરાજપુર અને ફતેપુર નર્મદા કેનાલ ઓવરફ્લો થતા રણમાં પાણીની રેલમછેલ થઈ, જેથી જીંજુવાડા અને વિસનગર રણમાં પાણી ફરી વળ્યા। રણમાં પાણીની આવક સતત વધતા જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। રણમાં અંદાજે 30 કિલોમીટર વિસ્તારમાં પાણી ભરાયા। સતત પાણી વધતા અગરિયાઓની ચિંતામાં વધારો થયો। એક તરફ અગરિયાઓને પીવા માટે પાણી નથી મળી રહ્યું, તો બીજી તરફ નર્મદા કેનાલના લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। ખેડામાં અમદાવાદની વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પતરાના શેડમાં ચાલતી હોવાનો પર્દાફાશ થયો। હોસ્પિટલ પતરાના શેડમાં ચાલતી હોવાથી વિવાદ ઉભો થયો। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PMJAY યોજના હેઠળથી હોસ્પિટલ પતરાના શેડમાં ચાલતી રોષ ફાટી નીકળ્યો। પતરાના શેડમાં ચાલતી હોસ્પિટલને PMJAY યોજનામાં એમ્પેનલ્ડ કરાતા કૌભાંડની સંભાવના વ્યક્ત કરવામાં આવી। સમગ્ર મામલે તાલુકા આરોગ્ય અધિકારીએ કહ્યું કે સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે। હોસ્પિટલે રિનોવેશન મામલે અમને જાણ કરી છે, પરંતુ હવે જિલ્લા કક્ષાએથી કમિટી બનાવી તપાસ કરવામાં આવશે। યોજનાના નિયમો મુજબનું સ્ટ્રક્ચર છે, કેમ કે તેની તપાસ થશે। બીજી તરફ ભાંડો ફૂટ્યા બાદ હોસ્પિટલના સંચાલકોએ સ્પષ્ટતા કરી કે ફક્ત પ્રારંભિક ધોરણે ઊભો કરાયો છે શેડ। છેલ્લા 3 મહિનાથી બિલ્ડિંગનું ચાલી રહ્યું છે કામ। 3 મહિના બાદ આધુનિક હોસ્પિટલ તૈયાર થશે, પરંતુ શેડમાં હોસ્પિટલ ઊભી કરવી એ પણ ગુજરાતના આરોગ્ય તંત્ર માટે સૌથી મોટી શરમની વાત છે। સવાલ એ છે કે આરોગ્ય વિભાગમાં બેસીને યોજનાઓમાં લૂંટમાં સપોર્ટ કરનારા એ કયા અધિકારીઓ છે? આટલા કાંડ છતાં શું કરી રહ્યું છે આરોગ્ય વિભાગ? નકલીની બોલબાલા વચ્ચે હવે જાણે ઊંઝા તો નકલી ખાદ્ય ચીજોનું હબ બની ગયું હોય તેવું લાગે છે। નકલી